નમસ્કાર દોસ્તો, આજની સ્ટોરી. હું પ્રિયા, એક એર હોસ્ટેસ. મારી નોકરીને કારણે મને વારંવાર અલગ અલગ શહેરોમાં જવાનું થતું હતું. એક દિવસ અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં મારી મુલાકાત રાજ સાથે થઈ. રાજ મોરબીનો યુવાન બિઝનેસમેન હતો. તેની શાંત આંખો અને મીઠું સ્મિત મારા દિલમાં કંઈક ખાસ ચોડી ગયું. ફ્લાઇટ દરમિયાન અમારી થોડી વાતો થઈ. રાજ જ્યારે પણ મારી તરફ જોતો ત્યારે મને એક અલગ જ ખુશી અનુભવતી. ફ્લાઇટ પૂરી થયા પછી પણ તેની યાદો મારા મનમાંથી જતી નહોતી. થોડા દિવસો પછી સોશિયલ મીડિયા દ્વારા ફરી અમારી વાત શરૂ થઈ. દરરોજ સવારનો તેનું ગુડ મોર્નિંગ મેસેજ દ્વારા મારી દિવસની સૌથી સુંદર શરૂઆત બની ગયો. કલાકો સુધી અમે એકબીજાની લાગણીઓ, સપનાઓ અને જીવનની વાતો કરતા. ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ વધુ ને વધુ ગાઢ બનતો ગયો. એક સાંજે રાજે મને કહ્યું, પ્રિયા, તારી સાથે વાત કર્યા વગર હવે તો મારો આખો દિવસ અધૂરો લાગે છે. તેના શબ્દોએ મારા દિલને સ્પર્શી લીધું. મેં પણ મારી લાગણીઓ વ્યક્ત કરી. એ દિવસથી અમે એકબીજાના પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાઈ ગયા. જ્યારે પણ મને રજા મળતી, રાજ મને મળવા આવતો. અમે લાંબા સમય સુધી સાથે બેસીને માત્ર એકબીજાની આંખોમાં જોઈને વાતો કરતા. એકબીજાની નજીક હોવાનો અહેસાસ અમારે માટે ખૂબ સારી અને સૌથી મોટી ખુશી હતી. અમારા પ્રેમમાં માત્ર લાગણીઓ જ નહીં, પરંતુ તેની સાથે સાથે વિશ્વાસ અને એકબીજાની સાથે વિતાવેલી સુંદર પળો જ હતી. રાજ મને પોતાની દુનિયાનો સૌથી કિંમતી માનતો હતો અને હું પણ તેના પ્રેમમાં દરેક દિવસ વધુ ને વધુ ડૂબતી જતી હતી. આજે પણ રાજ અને પ્રિયાની પ્રેમ કથા એ વાતનો પુરાવો છે કે સાચો પ્રેમ બે દિલોને એવી રીતે જોડે છે કે પછી તેમની દુનિયા માત્ર એકબીજાની આસપાસ જ ફરી વળે છે. દોસ્તો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો, થેન્ક યુ.